સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 59 વારનું મકાન લઈને આવી ગયો છું અને ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપીશ। નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન રહેવાનું છે। ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું। ફર્સ્ટ ઓફ આપ જોઈ શકો છો મેઇન એન્ટર થશો ને તમે એટલે આમાં તમને 11નો ફ્રન્ટ મળવાનો છે અને નાની કાર હશે ને તો પણ અહીંયા આગળ પાર્ક થઈ જશે અને ઉપર તમારે કોઈ ફેમિલીને રેન્ટ ઉપર આપવું છે ને તો ત્યાં એટલી પણ સુવિધા તમને મળી જશે। હવે આ રહેવાનું છે તમારો લિવિંગ રૂમ તમે જોઈ શકો છો અટેચ આમાં તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો જોવા મળી જશે। સાઈડમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, ગેસ લાઈન આપેલી છે અને ઉપર પીઓપી પણ તમે જોઈ શકો છો। સરસ મજાનું પીઓપી કરેલું છે એન્ડ અહીંયા કિચન રહેવાનું છે। કિચન પણ તમે જોઈ શકો છો લેડીઝનું મનગમતું કિચન રહેવાનું છે, તેમાં પણ તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે એટલે કિચનનો બધો જ સામાન ત્યાં સચવાઈ રહે। સો તમે કિચન પણ જોઈ શકો છો અને કિચનમાં પણ એક સારી એવી સ્પેસ તમને જોવા મળી જશે। લિવિંગ રૂમથી તમે જરાક આગળ આવશો ને એટલે આ રહેવાનું છે કિચન અને કિચનની આગળ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। હમણાં હું તમને બેડરૂમ પણ બતાવી દઉં છું। એ અટેચ વોશ એરિયા સાથેનો રહેવાનો છે અને અટેચ વોશરૂમ પણ મળી જશે। આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે અને આમાં જોઈ શકો છો તમને ઉપર વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને બેડ રાખતા બંને સાઈડ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે એન્ડ આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે, એમાં અટેચ વોશરૂમ પણ પ્રોવાઈડ થઈ જવાનું છે। ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમને બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। હવે ચલો તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જશું। અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ફ્લોર પર અહીંયા આખું આ હોલ જેવું છે અને એક રૂમ મળી જશે એટલે જો કોઈ ફેમિલી રહેતું હોય ને એમને નાનકડું એવું કિચનનું સેટઅપ કરવું હશે તો એ પણ થઈ જાય એવું છે અને અહીંયા તમને સ્ટેરકેસ આપેલા છે અને એમનું એક્સેસ ડાયરેક્ટ તમને ટેરેસ પર મળવાનું છે। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કંઈક આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે અને આમની પાછળ તમને ફર્સ્ટ બેડરૂમ જોવા મળશે। બેડરૂમ પણ હમણાં હું તમને બતાવી દઉં છું। આ રહેવાનું છે તમારો બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો, આમાં અટેચ વોશરૂમ મળી જશે। આ છે તમારો બેડરૂમ, સેકન્ડ બેડરૂમ અને બેડ રાખતા બંને સાઈડ સારી એવી સ્પેસ આવેલી છે, ફર્નિચર કરાવેલું છે એટલે ઉપર જોઈ શકો છો તમે ફર્નિચર કરાવેલું પણ જોવા મળી જશે। તો આ હતો મિત્રો ફર્સ્ટ ફ્લોર જ્યાં તમને કંઈક બેડરૂમ અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। હવે તમને ટેરેસ પર લઈ જાઉં છું અને ત્યારબાદ મકાનની ડિટેલ આપી દઉં છું। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રહેવાનું છે તમારું ટેરેસ। આમાં તમને સોલાર પણ જોવા મળી જશે, ઇલેક્ટ્રિક અદાણીનું સોલાર રહેવાનું છે અને ફેન, લાઇટ એ બધું જ તમને એઝ ઇટ ઇઝ મળી જશે। સોફા, બેડ, કર્ટેન્સ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। 11નું ફ્રન્ટ છે અને ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે, બરોબર। હવે લોકેશનની વાત કરું તો શ્રદ્ધાદીપ લાલ પાર્ક મેઇન રોડ ડી માર્ટની બાજુમાં આ મકાન આવેલું છે રાજકોટની અંદર અને વધુ વિગત માટે તમને ઓનરના જ કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે તો ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।